રાધનપુરમાં મોટા કાવતરાનો આક્ષેપ અનુસૂચિત જાતિ મંડળીની જમીન પચાવી પાડી 80 વીઘા જમીન પચાવી પાડવાનો કથિત આક્ષેપ થઈ રહ્યો છે। જાણીતા બિલ્ડર ઝાકિર ગાંધી સામે ગંભીર આક્ષેપ, બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન હડપવાનો પ્રયાસ તેનો આક્ષેપ થઈ રહ્યો છે। 1985 થી જમીન અનુસૂચિત જાતિ મંડળીના નામે છે। જમીનમાં ગેરકાયદે મિલના બાંધકામનો આક્ષેપ થઈ રહ્યો છે। ખેડૂતોને ધાક ધમકી અપાતી હોવાનો પણ આરોપ છે। તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પીડિત ખેડૂત વીરચંદ મકવાણાએ માંગ કરી। આ જમીન રાધનપુરની સીમના ખાતા નંબર 714માં આવેલી છે। 1984માં આ દરેક જમીન નવાબ હસ્તકથી ફાજલ થયેલ છે, શ્રી સરકાર દાખલ થઈ છે। ત્યારબાદ 1985માં આ જમીન રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીને ફાળવવામાં આવી છે। તે દિવસથી આજ દિવસ સુધી લેટેસ્ટ ઉતારા માલિકી હક અનુસૂચિત જાતિ મંડળીનો બોલે છે। તેમ છતાં આ જમીનને ગામતળમાં લઈ અને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી આ જમીન હડપ લેવાના આશયથી આ બધું ખોટું કાવતરું રાધનપુરના જાણીતા બિલ્ડર ઝાકીરભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે। તેમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સદરહુ રેકર્ડની તપાસણી થાય એવી અમારી માંગ છે। અમારે અનુસૂચિત જાતિની મંડળીની ઝાકીર ગાંધીએ જમીન અમારી પચાવી પાડવા અને એમના ગુંડા તત્વ લઈને અમને રોકવા અમારે ખેડ કરવા દેતા નથી અને અત્યારે પ્રોપર્ટી કાર્ડમાં એ બધી લઈને અમારી 80 વીઘા જેવી જમીન એ દબાણ કરીને બેઠા છે, જેથી સરકાર નોંધ લે બરાબર અને અમારા પ્રત્યે કાંક લમણો રાખીને સારી રીતે અમને ન્યાય આપે બરાબર। એના પછી અમે એ કહીએ છીએ કે જેમના કોઈ સરકારી અધિકારી એમને ધ્યાનમાં લઈ અમારા અમે લમણો રાખીને ઝાકીર ગાંધી અમે તણાય નહીં, જેથી અમારું ખરાબ ના થાય।